નમસ્કાર. ગિરીશભાઈ રાજ્યગુરુ ઉપલેટા હાઈસ્કૂલમાં શિક્ષક હતો અને અતુલભાઈના આમંત્રણથી આપ સર્વેની સમક્ષ આવવાનો મને લાભ મળ્યો છે. શીતલબેન દવે મેં આવતા જ જોયું કે બહુ સરસ કાર્યક્રમ ગોઠવેલો છે એમણે અને આપ બધા ખૂબ સરસ ગીતો ગાઈ રહ્યા છે. ગીતો ગાવા સાંભળવા એ એક લહાવો છે. આપણા જૂના ફિલ્મો તો એટલા બધા સરસ છે. શિક્ષક હતો એટલે મિમિક્રી ગાવાનું, એનાઉન્સમેન્ટ એવું બધું થોડું થોડું શીખ્યું. આપની સમક્ષ જુદા જુદા 3-4 અવાજો રજૂ કરું છું. એટલે હાલમાં સર તમે ઉપલેટા છો કે અમદાવાદ આવી ગયા છો? અમદાવાદ આવી ગયો છું. અચ્છા. નિવૃત્ત થઈ ગયો. હાઈસ્કૂલમાં તો હું ટીચર. હવે 7 વર્ષથી એટલે અહીં અડાલજ ત્રિમંદિર રહું છું. ઓકે, સરસ સરસ. 2-3 અવાજ આપની સમક્ષ રજૂ કરું અને આપ મને કહેજો કે પરફેક્ટ છે કે થોડું ઓછું સામાન્ય. હું પોતે કબૂલ કરું છું 2-3 અવાજ પરફેક્ટ જેવા છે. મને આગળ બધા લોકોએ કીધું છે અને 1-2 અવાજ હજી મારે પ્રેક્ટિસ કરવાના છે. તો સૌ પ્રથમ રજૂ કરું છું આપની સમક્ષ અમીન સાયન. जी हाँ बहनों और भाइयों, अब आपके सामने पेश कर रहे हैं पुरानी हिंदी फिल्मों के गाने और इस कार्यक्रम की अगली पादान पर कदम रखते हैं और सबसे पहले आपके सामने पेश करते हैं फिल्म सरस्वती चंद्र का एक गीत जिसे मुकेश और लता मंगेशकर ने गाया है. इंदिवर ने स्वरबद्ध किया है और कल्याण जी, आनंद जी ने उसे स्वरबद्ध किया है. भाई बहनों और भाइयों, પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. બુધવારે આવતો તો 8 થી 9. થેન્ક યુ. बिना का गीत माला હવે આપના માનીતા હિન્દી ક્રિકેટના કોમેન્ટેટર સુશીલ દોશી એમને રજૂ કરું છું અને આજ ક્રિકેટની કોમેન્ટ્રીમાં સુશીલ દોશીને સાથ આપશે अपनी सत्यनारायण कथाना गौर महाराज रविशंकर शास्त्री. पहला सुशील दोषी. भारत और पाकिस्तान के बीच में वनडे मैच खेला जा रहा है मुंबई के वानखेड़ा स्टेडियम में और मैच प्रारंभ होने की तैयारी है. भारत की बारी की शुरुआत होने जा रही है. गावस्कर और श्रीकांत क्रीज पर आ चुके हैं और गेंद का हवाला खुद इमरान खान ने संभाला हुआ है. इमरान खान टाटा जोर से आज के मैच की पहली ओवर की पहली गेंद दाहिने हाथ से और विकेट थोड़ी शॉर्ट ऑफ टर्न के बाहर एक कदम पीछे हटकर गावस्कर ने ड्राइव करने की कोशिश की लेकिन जैसे ही जावेद मियां दांत को गेंद पर झपटते देखा कदम वापस खींचने पड़े दोनों बल्लेबाज को अपनी अपनी क्रीज में. वाह. इमरान खान फिर से तैयार. इस ओवर में दूसरी बार टाटा जोर से दाहिने हाथ से ओवर दी विकेट शॉर्ट ऑफ टर्न के बाहर एक कदम पीछे हटकर इस बार गावस्कर ने कट कर दिया 2 खिलाड़ियों के बीच में और जिससे पहले उसकी वसीम अकरम आते गेंद को उठाते गावस्कर ने 1 रन ले लिया. उस 1 रन से भारत ने अपना खाता खोला 1 रन बगैर किसी नुकसान के. और अब श्रीकांत सामने आए हैं और जैसे ही श्रीकांत सामने आए हैं इमरान खान ने अपने सभी फील्डर्स को थोड़ा दूर भेज दिए हैं क्योंकि श्रीकांत चौके लगाने के लिए जाने माने हैं. इस ओवर में तीसरी बार इमरान खान दाहिने हाथ से और विकेट शॉर्ट ऑफ टर्न के बाहर कदम पीछे हटकर खूब सीधा ड्राइव कर दिया. कवर ड्राइव और गेंद बाउंड्री लाइन के बाहर 4 रन के लिए. कोई मौका नहीं किसी भी फील्डर्स के लिए कि वो गेंद के पीछे तक आ सके. इस तरह से श्रीकांत ने 4 रनों से अपना खाता खोला और भारत 5 रन बगैर किसी नुकसान के. थैंक यू. હવે આજ મેચમાં આગળ જોઈએ. મેચ પૂરી થવાની તૈયારી છે. પહેલા દાવમાં પાકિસ્તાને 272 રન બનાવ્યા હતા. ભારતે 268 રન. છેલ્લો દડો, છેલ્લી વિકેટ બાકી છે એટલે 9 વિકેટ ભારતની પડી ગઈ છે. 268 રન થયા છે એટલે ભારતનો ખેલાડી આઉટ થાય તો હાર્યા, 1 કે 2 રન કરે તોય હાર્યા, ચોકો મારે તો ટાઈ પડે એટલે છગ્ગો મારવો જરૂરી છે. અને આ દરમિયાન સુશીલ દોશીને ગળામાં થોડી ખીચકીચ થઈ. ગલામાં ખીચકીચ આપણે જાહેરાત સાંભળી છે ને, વિસ્કી ગોલી લો ખીચકીચ દૂર કરો. પણ સુશીલ દોશી મૂંઝાણા. કોમેન્ટેટર બોક્સમાં એમના એક મિત્ર ખાસ વડીલ રેવાશંકર શાસ્ત્રી પ્રખ્યાત કથાકાર હાજર હતા. તો સુશીલ દોશીએ એમને ઈશારામાં થોડું સમજાવ્યું કે પ્લીઝ એક દડો છે તમે બોલી જાઓ. રેવાશંકર શાસ્ત્રી કે ભાઈ હું ગુજરાતીમાં બોલીશ. સુશીલ દોશી કે ઓકે.
રેવાશંકર શાસ્ત્રી. હે ક્રિકેટ નારાયણના ભક્તો, હું શું જોઈ રહ્યો છું? મેદાનની વચ્ચે 3 દાંડિયા ખોડવામાં આવ્યા છે અને ઇમરાન ખાન હાથમાં છાલા ઉતારેલું નાળિયેર લઈ પોતાના પેન્ટ પર શા માટે રગડતો હશે? પણ બુદ્ધિ છે એટલે ઇમરાન ખાન આવા બધા પ્રયત્નો કરી રહ્યો છે. વાતાવરણમાં તંગદિલી છવાયેલી છે. શું થશે એની બધાને ચિંતા છે. અને ઇમરાન ખાન હાથમાં છાલા ઉતારેલું નાળિયેર લઈ ધસમસતો દોડતો આવે છે અને સામે કપિલ દેવ નામના સાધુ પુરુષે ધોકો ધારણ કરીને જે ધોકો વીંધ્યો છે તે છાલા ઉતારેલું નાળિયેર આકાશ તરફ દોડતું જઈ રહ્યું છે. બધા ઊભા થઈ ગયા છે અને બધા આનંદિત થઈ રહ્યા છે, તાળીઓ બજાવી રહ્યા છે અને આ રીતે ભારતનો અને ક્રિકેટ નારાયણ દેવનો વિજય થયો છે. બોલો ક્રિકેટ નારાયણ દેવની જય. बहुत अच्छे बहुत अच्छे ખૂબ સરસ. ખૂબ આભાર, થેન્ક યુ. હવે ફિલ્મી કલાકારોનો થોડો વાર કાઢું, સમયની બહુ મર્યાદા નથી, 2-3 મિનિટ. હા હા ઓકે. આમ અમારે જરાક પ્રયત્ન કરવાનો છે પણ જોઈએ. ऑल द बेस्ट થેન્ક યુ. મુંબઈમાં એક વખત બાંકે બિહારી શેઠે એમના બાબાના જન્મદિવસ ઉપર નાનકડી પાર્ટી રાખી, આઈસ્ક્રીમ, ચા, કોફી, નાસ્તો અને ફિલ્મી કલાકારો સાથે એમને ખૂબ ધરોહો અને ઘણા બધા ફિલ્મી કલાકારોને આમંત્રણ આપેલું. 3 વેઇટરને એમણે રાખેલા તૈનાત, પણ 2 વેઇટરને સંજોગો વશાત જવું પડ્યું. એક જ વેઇટર બાકી રહ્યો, એ પણ થોડોક નવો સવો હતો, એનું નામ ટોની. ફિલ્મી કલાકારો આવી ગયા. ટોની મૂંઝાણો એટલે એક જ ટેબલ ઉપર એણે ચા કોફી બધું મૂકી દીધું. એટલે કલાકારોએ જાતે લઈ ચા કોફી ગોતીને લેવા પડ્યા. આવા મહાન કલાકારો એટલે થોડાક ગુસ્સો થયો. શેઠ ઉપર તો ન કરાય પણ ટોની ઉપર કરાય. પૃથ્વીરાજ કપૂરને ગુસ્સો આવ્યો. એણે ટોનીને કીધું, ટોની, तुमने टेबल पर हमारे लिए चाय और कॉफी दोनों साथ साथ रखकर बड़ा अपराध किया है. इसकी सजा मिलेगी, लेकिन तुम हमारी नजरों से दूर चले जाओ, इस राज्य की सीमा के पार चले जाओ. शत्रुघ्न सिंह, अबे टॉनी के बच्चे, इस टेबल ऊपर चाय और कॉफी रख के तुमने बड़ा अपराध किया. इस पिस्तौल में जितनी गोली है वो तेरे सीने के पार पार कर दूंगा. क्या बात. देवानंद साहब, उस टॉनी, इस टेबल पर तुम चाय और कॉफी दोनों साथ साथ मत रखा करो. इसमें कौन सी चाय और कौन सी कॉफी हमें मालूम नहीं. आएंगे हमारे लिए चाय और कॉफी अलग अलग रखा करो. थैंक यू. મને તક આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શીતલબેન, આભાર. આપ સૌનો આભાર. ધન્યવાદ. वाह वाह. ખૂબ મજા આવી. વાતાવરણ એકદમ તમે હળવું બનાવી દીધું અને અમારા જાનવી બેન, સુરેશભાઈ જે લેટ આવ્યા એ ટાઈમનો ખૂબ સદુપયોગ થઈ ગયો. ખૂબ મજા આવી.